એક, મંદિરની ઘંટડીને 7 સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં અર્પિત થઈ જાય છે. 2. જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સ્વાસ્થ્ય લાભ મળે છે. 3. આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ. તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે. 4. મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે. આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે. તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ. 5. મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે. સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી નિત્ય કર્મ જેમ કે ઉષાપાન, શૌચ, દંત ધાવન, સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જઈએ છીએ. 6. આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વાણીમાં દિવ્યતા આવે છે. ઓમના ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે. 7. આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાય તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે. 8. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી, ચરણામૃત અને પ્રસાદ મળે છે. ચરણામૃત એ એક દિવ્ય પેય પ્રસાદ છે જે ગાયના દૂધ, દહીં, મધ, ખાંડ, ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે અને ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે. 9. ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ, જેનાથી આપણા તમામ રોગો સારા થાય છે. 10. મંદિરમાં કપૂર, અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. 11. સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લખીને તેને મંદિરે લઈ જઈએ છીએ. ત્યાં તેઓ તે તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ લે છે. 12. મંદિરમાં અર્પિત ભિન્ન ભિન્ન ફૂલોના વિવિધ રંગોથી આપણને સુકૂન મળે છે. 13. મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આ પાંચને ભગવાનની મૂર્તિની પરિક્રમા કરીએ છીએ, તેનાથી સમગ્ર બ્રહ્માંડની દેવીય ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યમાન ધાતુના કલશથી પ્રવાહિત થઈને ભગવાનની મૂર્તિની નીચે દબાયેલી ધાતુ પિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે. 14. મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેના દિવ્ય અવલૌકિક કિરણોથી લાભ મળે છે. 15. જ્યોત ઉપર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખો પર લગાવીએ છે. તેની હૂંફ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેમાં વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે, જેનાથી આ પાંચની આંખોની દ્રષ્ટિ વધે છે. 16. ગર્ભસ્થાનની પરિક્રમા દરમિયાન આપણને આ બ્રહ્માંડીય ઉર્જાથી લાભ મળે છે. 17. આરતી દરમિયાન વગાડવા આવતી નાનકડી ઘંટડીથી આપણો પિત્ત દોષ સંતુલિત થાય છે. કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે, કારણ કે સર્વમાન્ય છે કે ગાયમાં પિત્ત વધારે હોય છે. 18. આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ. આનાથી આપણી કોશિકાઓને દિવ્ય ઉષ્ણતા મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે. 19. મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી સ્વાસ્થ્યને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે. 20. મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશ્યોનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ. 21. દરેક મંદિરમાં આરતી બાદ ગૌરક્ષા અને ગૌહત્યા રોકવાનો સંકલ્પ જરૂર લેવામાં આવે છે. 22. જ્યોત પર હથેળી રાખવીએ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલ ચૂકનું પ્રાયશ્ચિતનું પણ પ્રતીક છે. 23. મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે. 24. પીપળો, વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે. આ બધા એક દિવ્ય વૃક્ષ છે જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે. તેના પાંદડા એવા સંવેદનશીલ હોય છે કે તે રાત્રે પણ ચંદ્રના કિરણોમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરે છે. 25. મંદિરમાંથી બહાર આવીએ ત્યારે ફરીથી ઘંટ વગાડીએ છીએ, ત્યારે આપણે સાંસારિક જવાબદારીમાં પાછા આવીએ છીએ. 26. મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ, જેનાથી આપણા મનને શાંતિ મળે છે.
27. મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચઢાવવાથી આપણને તૃપ્તિ મળે છે. 28. આજકાલ શહેરમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી, પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ. 29. મંદિરના માધ્યમથી આપણે આપણી કમાણીનો 10મો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ, અને સમાજમાં સમરસતા અને સૌહાર્દ રહે છે. 30. મંદિરમાં જવાથી આપણને ત્યાંના પૂજારી પાસેથી આશીર્વાદ મળે છે અને આપણને પંચાંગ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને જરૂરી સાંસ્કૃતિક જાણકારી મળે છે. 31. દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે. 32. પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે, અને આ પાંચનું કલ્યાણ થાય છે. 33. મંદિરમાં વેદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે, જેને વાંચીને આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ. 34. આરતી પછી આપણે ભારત માતા કી જય, ગંગા મૈયા કી જય કહીએ છીએ, જે આપણી દેશભક્તિને જાગૃત કરે છે. 35. તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ. આનાથી આપણો સમાજ સંગઠિત થશે, આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે સૌ પ્રથમ ભગવાનને યાદ કરીએ છીએ અને તેમની પાસે દોડીએ છીએ. ભગવાનને બોલાવીએ છીએ અને તેમની પાસે મદદ માટેની પ્રાર્થના કરીએ છીએ. ફરક એટલો જ હશે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે, તો કેટલાક લોકો મંદિરે જાય છે. મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ થતો નથી, પણ ભગવાનની નજીક હોવાનો અહેસાસ પણ થાય છે. હિન્દુ ધર્મમાં મંદિરમાં જવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. ચાલો આપણે દરરોજ મંદિર જવાના કેટલાક ખૂબ જ રસપ્રદ ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંદિરમાં દર્શન કરવાથી બ્રહ્મ જ્ઞાન મળે છે, જ્ઞાન પ્રસારિત થાય છે અને મગજ વિસ્તરે છે. ઉગતા સૂર્યના સમયે મંદિર જવાથી સૂર્યની લાલીમા તમારા શરીર પર પડે છે, જેનાથી શરીરમાં ઊર્જા અને તેજનો વિકાસ થાય છે. દરરોજ નિયમિત મંદિરમાં જવાથી મનને શાંતિ મળે છે અને કોઈ પણ પ્રકારનો ડર દૂર થાય છે. દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી વિચાર સકારાત્મક બને છે અને નકારાત્મકતા દૂર થાય છે. દરરોજ નિયમિત મંદિરમાં જવાથી માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિ બળવાન બને છે. દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી વ્યક્તિની આંતરિક શક્તિ વધે છે અને તે સમસ્યાઓનો નિડરતાથી સામનો કરે છે. મંદિર જવાના ફાયદા. દરરોજ નિયમિતપણે મંદિરમાં જવું એ ભગવાનની નજીક આવવામાં મદદ કરે છે અને મનને આધ્યાત્મિકતા તરફ કેન્દ્રિત રાખે છે. દરરોજ નિયમિતપણે મંદિરમાં જવું એ ભગવાનની નજીક આવવામાં મદદ કરે છે અને મનને આધ્યાત્મિકતા તરફ કેન્દ્રિત રાખે છે. જ્યારે આપણે દરરોજ નિયમિત મંદિરમાં જઈને આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ, ત્યારે આપણે સાચા માર્ગ પર ચાલીએ છીએ અને ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ. દરરોજ નિયમિત મંદિરમાં જવાથી સંકલ્પ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી મન ભગવાનની પૂજામાં વ્યસ્ત રહે છે, જેનાથી હૃદયમાં પ્રસન્નતા આવે છે. મંદિરમાં દરરોજ નિયમિત દર્શન કરીને આપણે સત્કર્મ, સત્કાર્ય અને સદ્વર્તનના નિયમોનું પાલન કરીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પૂરો વિડીયો જોવા માટે તમારો આભાર. હવે મળીશું નવા ટોપિક, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો.